ગાય કે દે હા ગાય આ સગો આ દૂધી છે કે દે હમ દો હા બોલ કે દે હું ફુગ્ગો ફુગ્ગા લીધો તો બસ બોલ કે દે જો તેના જો ગરમ બીજું ચા ખાટ લસણ બોલ હેન કે અરે ખાધું હું ખાધું આજુ ખાધું મરચું અનુસાન અને સીસરી ત્યાલા સીસરી બસ સીસરી ખાધી બસ હા ગાય કે દે હા ગાય આ સગો આ દૂધી છે કે દે હમ દો હા ગાય હમ બતાય આ દૂધી હા ગાય દૂધી છે દૂધી છે પેલો ભટ્ટો છે અમારે 10:30 વાગ્યાથી ચાલુ થાય હા અમારે થોડી શાકભાજીનો પણ થોડો બિઝનેસ છે હા સવારમાં થોડી શાકભાજીની મોસમમાં થોડું વિનાટ કરી સારી શાકભાજી એક બાજુ કાઢી અને ગ્રાહકને આત્મસંતોષ થાય એવી શાકભાજી અમે આપીએ છીએ બીજું કે રાત્રે અમે અમારા દાદાએ ભજનનો પ્રોગ્રામ ગોઠવેલો બહારથી ભજન મંડળ બોલાવી અને સરસ ભજન મહિલા મંડળ અને પુરુષ મંડળ બંને સાથે સમાજનું જ મંડળ હતું સાથે ગોઠવ્યું હતું રાત્રે 12-12:30 વાગી ગયા અનેરો આનંદ હતો બહુ સૌ ભજન મંડળ ભક્તો આનંદમાં ભજન કરી રાત્રે 12:30 વાગે ઘેર આવ્યા યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું આજના મારા નવા બ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું તો દુકાને જે ટ્રોફી તિબાર બાસમતી રાઈસ અમે મંગાવ્યા હતા તો તેનું ઓપનિંગ કરી તો ચોખા જોયા કે કેવા છે ચોખા જૂના છે કે નવા સાથે કેવા હતા તો ચોખા જૂના હતા તો આજે તેનો ઘરે જે ટ્રાય કરવાનો હતો તો મમ્મીએ સરસ પુલાવ બનાવ્યા હતા તો ચોખાની જે લેન્થ હતી તો તે પણ સારી હતી સાથે ખાવામાં પણ મીઠાશવાળા હતા તો ચોખા સારા લાગ્યા અમને તો અને આપ પણ જરૂર ટ્રાય કરજો તો ત્યારબાદ બપોરનું સરસ ભોજન લઈ હું દુકાને આવું છું તો કાલે અમારે જે ઘરે ધાબા ઉપર જે કેમિકલ પટ્ટા લગાવ્યા હતા તો મિત્રએ અમને કીધેલું કે ખૂબ ગરમી પડે ત્યારે તમે જજો અને તે પટ્ટા ઉપર એક સરસ ગાબુ મારી દેજો કારણ કે ગ્લુ ફરીથી ચોંટી જાય તો હું ધાબા ઉપર આવી જાઉં છું અને ત્યારબાદ જે પટ્ટા અમે લગાવ્યા હોય છે તો તેના ઉપર હું ગાબુ મારું છું તો આ મારવાનું કારણ તો એટલા માટે કે બે દિવાલ વચ્ચે જગ્યા રહે છે અને તેના કારણે પાણી નીચે ઉતરતું હોય છે તો અમારા ગોડાઉનમાં જે પાણી ઉતરે છે તો તેના કારણે સામાનને પણ નુકસાન થતું હોય છે તો કાકા ઘરે આવ્યા હતા અને સરસ તેમનો ભાવ પણ સારા હતા તો અમે તે લગાવ્યું હતું તો ત્યારબાદ હું દુકાને આવું છું અને એટલામાં તો સાંજ પડી જાય છે અને દુકાન ફરીથી જે સરસ દિવસભર અમે સેટઅપ કરી હોય તો તેનો ફરીથી બંધ કરવાનો સમય આવી જાય છે તો હું ફટાફટ સ્ટેન્ડ મૂકી અને ત્યારબાદ જે મારે સામાન મૂકવાનો હોય છે તો તેના માટે લાગી જાઉં છું તો આ દિવસની વાત કરું તો સાંજે મારા દાદાએ જે રામજી મંદિર ખાતે ભજનનું આયોજન કર્યું હતું તો તેના માટે ખાસ રસીલપુરથી પુરુષ અને મહિલાનું મંડળ બોલાવ્યું હતું તો તેમણે સરસ ભજન કર્યા ઉંમરલાયક મહિલાઓ છતાં તેઓ સરસ ભજન કરતા હતા કે આ ઉંમરે ભજન કરવું એ ખૂબ કઠિન વાત છે છતાં પણ તે ભક્તિના રંગમાં રંગાઈને સરસ ભજન કરતા હતા તો ભજન લગભગ રાત્રિના 12:30 સુધી ચાલે છે તો ત્યારબાદ આરતી અને ત્યારબાદ જે અમે પ્રસાદ ઘરેથી લઈ ગયા હોય છે તો તેનું સરસ વિતરણ કરી અને જે ઘરેથી સામાન લઈ ગયા હોય જગ હોય ચાદડા હોય પછી વગેરે સામાન હતો તો તે ઘરે લાવતા લગભગ 1 વાગી જાય છે તો સવારે ઉઠવામાં બધાને લેટ થાય છે તો તેના કારણે મારે જે સવારથી જે વ્લોગ માટે હું વિડીયો રેકોર્ડ કરતો હોઉં છું તો તે ઉતાવળમાં મૂકવાનું પણ ભૂલી જ જાઉં છું અને તેમ જોતાં ક્યાં બપોર થઈ જાય છે તો તેને કંઈ ખબર જ નથી પડતી અને સાથે જ્યારે હું વ્લોગ માટે વિડીયો રેકોર્ડ કરું છું મોબાઈલમાં તો ઘણી વખત સરસ વિડીયો ઉતરી ગયો હોય અને જ્યારે તેને હું સાંજે વિડીયો એડિટ કરવા માટે બેઠો હોઉં તો ત્યારે ખબર પડે છે કે વિડીયોગ્રાફીમાં એરર આવી ગયેલી હોય છે તો મારે જે મહેનત કરેલી હોય છે તો તેના પર પાણી ફરી જાય છે તેમ છતાં પણ જે પણ કન્ટેન્ટ હોય તો તે રેકોર્ડ કરી લેવાનું અને ત્યારબાદ સાંજે સરસ તેનું રેકોર્ડિંગ કરું છું તો જ્યારથી મેં વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે તો ત્યારથી મારો સમયનો સદુપયોગ થાય છે કારણ કે આની પહેલાં જ્યારે પણ દુકાને હું બેસતો બપોરે તો તે સમયે મારા જોડે 2 થી 3 કલાકનો સમય રહેતો તો એ દરમિયાન હું નેટફ્લિક્સ અને હોટસ્ટાર પર મૂવી જોતો
અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર રીલ્સ જોતો. તો આના કારણે મારો જે સમય હતો તે વેડફાતો હતો. અને જ્યારથી મેં આ યુટ્યુબ ઉપર વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે તો ત્યારના મારો સમયનો સદુપયોગ થાય છે. હું મારા જે સમયને યોગ્ય દિશામાં સમયનો સદુપયોગ કરી લઉં છું. અને આમ જોવા જઈએ તો વ્લોગ બનાવીએ તો ત્યારે જ તમારે વોઇસ અને વિડીયો રેકોર્ડ સાથે જ કરવું પડે છે. મને પણ ખબર છે, પરંતુ કરિયાણા દુકાનના કારણે હું જ્યારે પણ એકલો હોઉં અથવા તો કંઈક વ્લોગ બનાવવાનું વિચારતો હોઉં તો ત્યારે જ ગ્રાહક મિત્રો આવી જતા હોય છે અને જે આપણું આખો જે વ્લોગ બનાવવાનું મૂડ હોય તો તે ડિસ્ટર્બ થતું હોય છે. તો તેના કારણે હું જે વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરું તે થઈ શકતું નથી. તો ત્યારથી મેં પછી નક્કી કર્યું કે દિવસ દરમિયાન જે પણ હું કામ કરતો હોય તો તેનો વિડીયો રેકોર્ડ કરી લેવાનો અને સાંજે જ્યારે સમય મળે તો વિડીયોને રેકોર્ડિંગ કરી લેવાનું. હું પ્રયત્ન કરીશ કે હવે જ્યારે પણ નવો વ્લોગ બનાવું તો સાથે વિડીયો રેકોર્ડિંગ અને વોઇસ રેકોર્ડિંગ પણ કરી લઉં. તો આપ મિત્રોનો આભાર, કારણ કે હવે મારી ચેનલ ઉપર જોતાં જોતાં લગભગ 60ની આજુબાજુ સબસ્ક્રાઈબર અને સાથે 12,500 પ્લસ વ્યૂ થઈ ગયા છે. તો આપ સૌ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવો મને સપોર્ટ કરતા રહેજો અને આપ પણ હિંમત કરજો. કોઈ પણ કાર્ય નવું હશે તો હિંમત બતાવવી પડશે. તો આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.